જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ન્યૂ સમા રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખ રૂપિયાની ચોરી થયાની ઘટના સામે આવી છે। ઉદ્યોગપતિ નરેશ પટેલ પરિવાર સાથે ઉદયપુર પ્રવાસ પર ગયા હતા ત્યારે તસ્કરો તેમના ઘરમાં ઘૂસી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 18 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી ભાગી ગયા। તસ્કરો કોઈને શંકા ન થાય તે માટે ઇનશર્ટ અને એક્ઝિક્યુટિવ ડ્રેસમાં આવેલા હતા। તેમની હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ છે। પરિવારના મિત્ર સંજય રાણાએ ઘરમાં દરવાજો ખુલ્લો જોયા પછી નરેશ પટેલને ફોન કર્યો હતો। ઉદયપુરથી પરત ફરી નરેશ પટેલે તપાસ કરતા 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ગાયબ હોવાનું જાણવા મળ્યું। સમગ્ર મામલે સમા પોલીસે ગુનો નોંધી સીસીટીવીના માધ્યમથી તપાસ શરૂ કરી છે। નરેશ પટેલ આર્યા એન્ટરપ્રાઇઝના ડામરની બાય પ્રોડક્ટ વ્યવસાય સાથે જોડાયેલા છે અને નંદેસરી સ્થિત ઓજા સ્ટારમેક કંપનીમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કાર્યરત છે। પોલીસ તસ્કરોની ઝડપથી શોધખોળ માટે કામગીરીને તેજ કરી છે।